નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા પોલીસ મથક ખાતે જઈ નાગરિકને રોડ પરથી 589 જેટલી ચલણી નોટનું બંડલ મળતા જમા કરાતા જે તે વ્યક્તિના પૈસા પરત કરાયા। તાપી જિલ્લાના વ્યારા શહેરના બજાર વિસ્તારમાંથી એક નાગરિકને 589 જેટલી ચલણી નોટનું બંડલ મળ્યું હતું, જેને લઈ સામાન્ય નાગરિક વ્યારા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો। ત્યારબાદ પોલીસ તપાસમાં એક મહિલાના પૈસા પડી ગયા હોય, જે મહિલાને પોલીસ મથક ખાતે બોલાવી જે સામાન્ય નાગરિકને પૈસા મળ્યા હતા તેઓના હાથે મહિલાને પૈસા પરત અપાવ્યા હતા, જે માહિતી 1 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના બુહારી ગામના સર્કલ ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું। તાપી જિલ્લાના બુહારી ખાતેના સર્કલ નજીક મૂકવામાં આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને કોઈક ટીકડખોર દ્વારા રામ નામની ચાદરનું ધોતિયું પહેરાવી જતા આદિવાસી સમાજના આગેવાનો ધરણા પર બેઠા હતા, જે મુદ્દે લાલસિંહ ગામી દ્વારા રવિવારના રોજ 2 કલાકની આસપાસ માહિતી અપાઈ હતી। આદિવાસી એકતા સર્કલ બુહારી ખાતે જે બિરસા મુંડાની અમારા જે આઇકોન અને અમારા જે આદિવાસી મસીહા તરીકે જે અમે બિરસા મુંડાને ઓળખીએ છીએ, એમની સાથે કોઈ અસામાજિક તત્વોએ જે સ્મશાનમાં અને મરદાને જે મરી ગયેલ વ્યક્તિને ઉડાડવામાં જે કફન આવે છે એ કફનથી મૃત્યુ કરવામાં આવેલું છે, એમાં આદિવાસી સમાજનો ખૂબ જ રોષ છે અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન પર આદિવાસી સામાજિક આગેવાનો બેઠા છે। અને હવે પછી જો આનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આદિવાસી સમાજ અંબાજી ઉમરગામ સુધીના પટ્ટામાં આનું આહવાન કરશે અને આદિવાસી સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એનો હિસાબ આપશે। અત્યારે સોંગઢના બાપા સીતારામ નગરમાંથી એલસીબી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢ શહેરના બાપા સીતારામ નગરમાંથી સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ગોપાલ રામભાઈ પાટીલ રહે સોંગઢનાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 6 કલાકે મળી હતી। વ્યારા શહેરના સયાજી મેદાન નજીકથી ચૂંટણી અધિકારીની હાજરીમાં રન ફોર વોટ અંતર્ગત દોડ યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન નજીકથી રવિવારના રોજ સવારે 8 કલાકની આસપાસ મતદાન જાગૃતિ અંગે દોડ યોજાઈ હતી, જે અંગે ચૂંટણી અધિકારી ડૉક્ટર વિપિન ગર્ગ દ્વારા માહિતી અપાઈ હતી। તાપી જિલ્લામાં મતદાનની જાગૃતિ વધારવા માટે આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના નાગરિકો અને જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓના પરિવાર સાથે હિસ્સા લીધા। એમાં મેં પોતે એસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને જિલ્લાના તમામ અધિકારીઓએ એમાં હિસ્સા લીધા અને એમાં લોકોને જે રીતે આજે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા આ કાર્યક્રમમાં લોકો હિસ્સા લીધા, એ જ રીતે 7મી મહિના રોજ સૌથી પહેલા વોટ કરવા જાય આ રીતેની જાગૃતિ આપવામાં આવી અને મતદાન માટે વોટ કરવા માટેની એક શપથ લેવામાં આવી। તાપી પોલીસે વાલોડ નજીકથી બોહારી ગામે પ્રતિમા સાથે કૃત્ય કરનાર ટીખડખોરને ઝડપી લીધો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બોહારી ગામે બિરસા મુંડાની પ્રતિમાને રામ નામની ચાદર થકી ધોતિયું પહેરાવનાર ટીખડખોર ઈસમને વાલોડ નજીકથી ઝડપી લીધો છે, જે ઈસમ અસ્થિર મગજનો હોવાનું બહાર આવતા પોલીસે ટીખડખોર ઈસમ ખરેખર અસ્થિર મગજનો છે કે નહીં તેમજ આ કૃત્ય કરવા એને કોઈએ કહ્યું હતું કે કેમ એવા સવાલ સાથે પૂછપરછ શરૂ કરી છે। સાથે ટીખડખોરને ઝડપી લઈ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે, જે માહિતી 6 કલાકે મળી હતી। તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાનના દિવસને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં મતદાનના દિવસે ઔદ્યોગિક વ્યાપારિક એકમો, દુકાનદારોએ તેમના ત્યાં નોકરી કરતા શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે, જે જાહેરનામું અલગ અલગ મુદ્દાને આવરી લઈ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આચારસંહિતાના ભંગને ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ભાજપ દ્વારા યોજાયેલ સહકારથી સમૃદ્ધિ સંમેલન નિઝર અને વ્યારા ખાતેના કાર્યક્રમમાં પોલીસની મંજૂરી નહીં લીધા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી 6 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદન ખાતે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી અધિકારીની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ બેઠક યોજાઈ હતી,
જેમાં 7 મેના રોજ યોજાનાર ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે માર્ગદર્શન અપાયું હતું, જેની માહિતી 1 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના બાજીપોરા નજીક કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપોરા નજીક હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર શંકર ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. વાલોડ પોલીસે અકસ્માત બનાવને લઈ કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.